નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લી જિલ્લામાં વહીવટીતંત્રને નવી દિશા અને નવી ગતિ આપવાના ઉદ્દેશ સાથે આઈએએસ અધિકારી શ્રી મિલિંદ બાપનાએ આજે અરવલ્લી મોડાસા જિલ્લા કલેક્ટર તરીકે સત્તાવાર પદભાર સંભાળી લીધો છે. અનુભવે અને પ્રશાસનમાં પારંગત ગણાતા શ્રી બાપ્પાની નિમણૂકથી જિલ્લા વહીવટીતંત્રમાં નવી ઉર્જાનો સંચાર થયો છે. આ પૂર્વ શ્રી મિલિંદ બાપના ગાંધીનગર સ્થિત અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ વિભાગમાં ડેપ્યુટી સેક્રેટરી ટુ ગવર્મેન્ટ તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યા હતા. તેઓ દાહોદ અને આણંદ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે પણ સફળ કામગીરી બજાવી ચૂક્યા છે. તેમજ કરમસદ આણંદ મહાનગરપાલિકાની રચના બાદ પ્રથમ કમિશનર તરીકે શહેર વિકાસ અને વહીવટી આયોજનમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. મૂળ રાજસ્થાનના ઉદયપુરના વતની શ્રી મિલિંદ બાપનાએ કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ બેંગ્લોરથી બિઝનેસ લોમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રાપ્ત કર્યું હતું. વર્ષ 2017માં યુપીએસસી પરીક્ષા પાસ કરીને તેઓ ભારતીય પ્રશાસનિક સેવા એટલે કે આઈએએસ કેડરમાં જોડાયા હતા. વિવિધ જિલ્લાઓ અને વિભાગોમાં મેળવેલા વ્યાપક અનુભવને ધ્યાનમાં લેતા અરવલ્લી જિલ્લાના વિકાસ કાર્યો, પારદર્શક વહીવટ અને જનસેવામાં વધુ ગતિ આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા.